સીએ ફાઉન્ડેશનના સ્ટુડન્ટ્સ કે જેણે હમણાં લોનું ટફ હતું, લેન્થી પણ હતું, પણ રાઇટિંગ પ્રેક્ટિસ અને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હતી, વાંધો નહોતો આવ્યો. અટેમ્પ બધું થઈ જાય એવું હતું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું અફિનિટીના નવા એપિસોડમાં. આજે આપણી સાથે એવા શખ્સ છે કે જેની સાથે આપણે માત્ર પુસ્તકોની વાત નથી કરવાના, પણ એમનો સંઘર્ષ, એમની તૈયારી અને એની એક્ઝામ રિલેટેડ કેવી તૈયારીઓ કરી એના વિશે જાણશું. આપણી સાથે છે આજે તપસ્વી ક્લાસીસના સીએ ફાઉન્ડેશનના સ્ટુડન્ટ્સ જેણે હમણાં જ સીએ ફાઉન્ડેશનની એક્ઝામ કમ્પ્લીટ કરી છે. એમની એક્ઝામ ટાઈમ એનું પ્રેશર, કેવી રીતે તૈયારી કરી એના વિશે જાણીશું. એટલું જ નહીં, આપણી સાથે તપસ્વી ક્લાસીસના મેન્ટોર્સ કે જેમણે તૈયારી દરમિયાન અથવા તો સીએ ફાઉન્ડેશનના કોર્સ દરમિયાન કેવી ગાઈડન્સ આપી અને કેવી રીતે એમને ગાઈડ કર્યા એ પણ જાણીશું. તો આપણી સાથે છે ભાવેશ ત્રિવેદી સર કે જેમને 31+ યર્સનો ટીચિંગ લાઈનનો એક્સપિરિયન્સ છે, કે જેમની હાજરી નીચેથી હજારો સ્ટુડન્ટોની કેરિયર અને કારકિર્દી ઘડેલી છે. આપણી સાથે છે સુરૈયા સાહેબ કે જેમણે 26 યર્સ પ્લસનો અનુભવ છે. તેમની સ્ટુડન્ટ સાયકોલોજી, તેમનું પ્લાનિંગ અને તેમના ડાયરેક્શન અને લોંગ ટર્મ એકેડેમિક પ્લાન કેવી રીતે ઘડવા એમનું વિશેષ જ્ઞાન ધરાવે છે. બીજા છે આપણી સાથે પ્રિતેશ સાહેબ કે જેમણે 24 વર્ષથી પણ વધારે એકેડેમિકનો એક્સપિરિયન્સ છે. તપસ્વી ક્લાસીસની એકેડેમિક સ્ટ્રેટેજી, ડાયરેક્શન અને ડિસિપ્લિન કેવી રીતે કરવું એમનું વિશેષ જ્ઞાન ધરાવે છે. તો તપસ્વી ક્લાસીસ સક્સેસફુલ છે, એકેડેમિકમાં ખૂબ સારું નામ ધરાવે છે, કેવી રીતે એ ડાયરેક્શન આવે છે, એ આ ત્રણેયના બેકબોન જેવા 3 મેન્ટોર્સ પર અને એના વિઝન પર આધારિત છે. તો આજે ચાલો આપણે વાત કરીએ મહાનુભાવો સાથે. સો તમારું નામ શું છે? મારું નામ સોલંકી દર્શિલ છે, સોલંકી દર્શિલ વિનોદ કુમાર. હું જુનાગઢથી બિલોંગ કરું છું. મેં સીએ ફાઉન્ડેશન 2026 જાન્યુઆરીમાં એક્ઝામમાં અપિયર થયો હતો અને મેં સીએ ફાઉન્ડેશનનો કોર્સ તપસ્વી ક્લાસીસમાંથી પરસ્યુ કર્યો. કચરા સરહાના શરીફભાઈ છે. હું જુનાગઢની રહેવાસી છું એન્ડ 11-12 કમ્પ્લીટ કર્યા પછી કે મને મારા કે ગાઈડન્સ તરીકે તપસ્વી ક્લાસીસની ટીમ અને પ્રિતેશ સર કે જે મને ગાઈડ કરેલું હતું કે સીએ એઝ અ બેસ્ટ કોર્સ છે, તેથી મેં એમાં પણ તપસ્વી ક્લાસીસે સીએ ફાઉન્ડેશનનો કોર્સ અને સ્ટાર્ટ કરેલો હતો, એટલે મેં સીએ ફાઉન્ડેશન માટે તપસ્વી ક્લાસીસમાં એડમિશન લીધું છે. તમને ક્યાંથી આઈડિયા આવ્યો કે મારે સીએ જ કરવું છે? તેમાં મારી સિસ્ટર જેણે અમદાવાદથી સીએનો કોર્સ પરસ્યુ કર્યો છે, તેણે કમ્પ્લીટ કર્યો. તેના બાદ મને સીએનો કોર્સ પરસ્યુ કરવાનો મને ઇન્ટરેસ્ટ ડેવલપ થયો છે. એટલે ઓકે, તમારું બેકગ્રાઉન્ડ જ સીએનું છે. હા, સીએ છે. હા, કરી લીધું છે. હા, તો તેના પરથી મને ઇન્ટરેસ્ટ ડેવલપ થયો અને પછી મેં 11th અને 12th કોમર્સ તપસ્વીમાંથી જ કર્યું હતું. પછી મને સર દ્વારા જાણવા મળ્યું કે અહીંયા જ સીએનો ફાઉન્ડેશનનો કોર્સ થાય છે અને મુંબઈથી જ બધી ફેકલ્ટી આવવાની છે એક્સપિરિયન્સ. સર, તમને એવો આઈડિયા કેવી રીતે આવ્યો કે આપણે સીએ ફાઉન્ડેશન તપસ્વીમાંથી જ શરૂ કરીએ અને તપસ્વી જ આ વસ્તુ પ્રોવાઈડ કરે સ્ટુડન્ટને? તો સીએ કોર્સ બેસ્ટ છે, એમાં કોઈ ડાઉટ નથી અને એની માર્કેટમાં વેલ્યુ પણ બહુ વ્યવસ્થિત જોરદાર રહેવાની છે. પણ બધા પેરેન્ટ્સની એવી પોઝિશન નથી હોતી કે પોતાના બાળકને રાજકોટ, અમદાવાદ કે બોમ્બે મોકલી અને સ્ટડી કરાવી શકે. એક્સપેન્સ પણ ઘણા બધા થાય. સ્ટુડન્ટ્સ હજી નાના હોય એટલે બહાર મોકલવાનો પણ થોડોક ડર હોય. એટલે ઘણા સારા સ્ટુડન્ટ્સ હોવા છતાં પણ સીએનો કોર્સ ન કરી શકતા. તો અમે સુરૈયા સર ને પ્રિતેશ સર એકવાર બેઠા હતા તો અમને જ એવો પ્લાન આવ્યો કે સર આપણે જ અહીંયા સ્ટાર્ટ કરીએ સીએ તો કેવું સારું કે આ બધા પેરેન્ટ્સને બેનિફિટ રહે, સ્ટુડન્ટ્સને સારું બેનિફિટ રહે. આપણી પાસે સ્કોલર સ્ટુડન્ટ્સ તો છે જ, પણ જો આપણે જ એમને સીએનું ગાઈડન્સ આપીએ અને એમાંય આપણે બોમ્બેથી બેસ્ટ ફેકલ્ટી લઈ આવીને આપણે એમને ગાઈડન્સ આપીએ તો એમના ફ્યુચર માટે બહુ સારું રહે. તો અમે ત્રણેય એમાં એગ્રી થયા અને પછી અમે એ રીતે શરૂઆત કરી. વર્ષો પહેલા જે સ્ટેટિસ્ટિકને તમે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું અને સ્ટેટિસ્ટિકના તમે બાદશાહ કહેવાતા હતા, એવી રીતે હવે તમે સીએ ને લાવી રહ્યા છો અને ધેટ્સ ગુડ. સરે જેમ વાત કરી એમ કે તમે બોમ્બેથી ફેકલ્ટી લઈ આવો છો, રાઈટ?
તો અહીંયા તમે કેવી રીતે મેનેજ કરો? અમુક પેરેન્ટ્સ સ્ટુડન્ટનું એડમિશન લેવા આવે ને ત્યારે મને પૂછતા હતા કે આ બધું કેમ મેનેજ થશે. ઇવન મને પોતાને ક્વેશ્ચન હતો કે આવી રીતે કંઈ રોજ મુંબઈથી અપડાઉન કરવું તો પોસિબલ નથી. એટલે અમે આખું આ રીતના ફેકલ્ટી સાથે પ્લાનિંગ કર્યું હતું કે એ લોકો અહીંયા આવે તો એક વીક માટે પછી અહીંયા જ રોકાઈ જાય અને કન્ટિન્યુઅસલી એ જ સબ્જેક્ટના લેક્ચર આવે તો એનો સ્ટુડન્ટને એક બેનિફિટ એ પણ થયો કે કન્ટિન્યુઅસલી એક ટોપિક ઉપર એનું ફોકસ રહ્યું. એટલે એક યુનિટ પૂરું થાય પછી એની એક્ઝામ લેવાય છે પછી જ સર છે એ અહીંથી લેફ્ટ કરે જુનાગઢ. એટલે કોઈ પણ ફેકલ્ટી આ રીતે આવે કે એક વીક માટે અહીંયા રોકાઈ જાય પછી જ એને બીજા સરને આપણે ટર્ન આપીએ. એટલે એનો બેનિફિટ સ્ટુડન્ટ્સને ઘણો મળ્યો. એક તપસ્વી ક્લાસીસની એક ઇમેજ એવી છે કે અમારે 15 વર્ષથી અમારી જે સાથે જોડાયેલા છે સ્ટાફ મેમ્બર, જે અમારી ફેકલ્ટી છે એ અમારી સાથે જ છે અને એને લીધે બેનિફિટ શું રહે છે કે કન્ટિન્યુટી રહે છે. આ જ વસ્તુ અમે બોમ્બેથી જે ફેકલ્ટી લઈ આવીએ છીએ તો એનું પણ મિનિમમ એક્સપિરિયન્સ 15 વર્ષ, 17 વર્ષ, 18 વર્ષ આવો એક્સપિરિયન્સ હોય એવી જ ફેકલ્ટીને અમે અહીંયા એન્ટ્રી આપીએ છીએ. પ્લસ એક અમે બીજી પણ ડિસ્કશન એમની સાથે કર્યું કે તમે બોમ્બેથી આવો છો તો થોડોક લેંગ્વેજ પ્રોબ્લેમ થાય તો અમે ક્લિયર કીધું કે જો અમારા સ્ટુડન્ટ્સ છે ને એનું બેકગ્રાઉન્ડ ગુજરાતી મીડિયમ જ છે તો બેટર છે કે તમે સ્ટાર્ટિંગમાં એમને ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ મિક્સ મેથડથી એક્સપ્લેન કરો. પછી ધીમે ધીમે તમે ભલે ઇંગ્લિશ તરફ જાઓ પણ સ્ટાર્ટિંગમાં એને કમ્ફર્ટેબલ ન થાય ને ત્યાં સુધી તમારે ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં તમારે એને એક્સપ્લેન કરવાનું રહેશે તો જ સ્ટુડન્ટ્સને કોન્ફિડન્સ આવે. સરે કીધું એમ કે ફેકલ્ટીઝ બધી બોમ્બેથી આવે છે, રાઈટ? એક વીક રોકાય છે, તમને ટોપિક સમજાવે છે, એક્ઝામ પણ લેવા જાય છે. પણ ઇન ફર્ધર ક્યાંક તમે વાંચતા હો, તમને ક્વેરી થાય, ક્યાંય ડાઉટ્સ થાય તો એ તમે કેવી રીતે સોલ્વ કરો? ઘણી વાર એવું થશે કે તમે રીડિંગ કરતા હશો તો તમને ડાઉટ આવશે જ. ત્યારે ડાઉટ માટે અમને સર દ્વારા પર્સનલ નંબર આપવામાં આવે છે જે ફેકલ્ટી મુંબઈથી આવે છે તેની, અને તેમના પર્સનલી ટચમાં રહે છે. તેમની સાથે કોલ પર બી ડાઉટ સોલ્વ થઈ જાય છે અને વોટ્સઅપમાં પણ મેસેજ કરીને ડાઉટ સોલ્વ થઈ જાય છે. તેમજ જો લાઈવ લેક્ચર્સ પણ આપે છે કે તેમાંથી પણ જોઈને કે આખો કોન્સેપ્ટ રિવાઇઝ કરવો હોય તો તે લેક્ચરમાંથી પણ રિવાઇઝ થઈ જાય છે. જ્યારે અમે રીડિંગ કરતા હોય છે ઇઝીલી ક્યુએમાં કે એ જ રીતે વધારે કોઈક વાર ડાઉટ આવતું હોય છે, કોઈક વાર ઇકોનોમિક્સના અમુક કોન્સેપ્ટમાં ક્લિયરિટી ન આવી હોય અથવા અમુક વાર ડાઉટ હોય તો એ માટે અમારે રેકોર્ડેડ લેક્ચર પણ ગોઠવવામાં આવે છે કે જેથી ભલે આઉટ ઓફ ધ જુનાગઢ હોય છતાં પણ અમે આ રીતની અમને ફેસિલિટી મળી રહે છે ને એ રીતના પણ ક્લિયર કરવામાં આવે છે. એટલે તમે લોકો ક્યાંય અટકતા નથી, તમારું જે રીડિંગનું કન્ટિન્યુએશન છે એ જ રીતે ચાલે છે. તો તમને બંનેને સીએ ટફ લાગે છે કે મેનેજ થઈ જાય છે, મેનેજેબલ છે? કેવી રીતે, શું લાગ્યું તમને સીએના કોર્સમાં, ફાઉન્ડેશનના કોર્સમાં? શરૂઆતમાં તો એવું હતું કે ટફ લાગશે, ગુજરાતી વર્ઝનમાંથી ઇંગ્લિશ વર્ઝનમાં આવવું તો એમ લાગે કે કઈ રીતના મેનેજ થશે. પણ થોડો ટાઈમ ગયો ને પહેલાં શરૂઆતમાં તો લાગે જ કે ઇંગ્લિશમાં ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં આવીએ તો કોઈ પણને પણ લાગે, પણ જો એમાં વ્યવસ્થિત પ્રકારનું ગાઈડન્સ મળી રહે, તમને કઈ રીતના એમાં મેનેજ કરવું એ બધું મળી રહે છે. તેથી પછી થોડોક ટાઈમ જાય એટલે તમને ઓટોમેટિક ઇંગ્લિશ વર્ઝનમાં કન્વર્ટ થતા જરા પણ વાર નહીં લાગે ને બધું ઇઝી લાગશે. ઇનિશિયલી શરૂઆતમાં થોડુંક ટફ લાગશે, પછી જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો, ડિસિપ્લિન રાખશો તો મેનેજેબલ થઈ જાય, નો વાંધો. સર, તમે લોકોએ શું એફર્ટ્સ લીધી સ્ટુડન્ટને કોર્સ મેનેજેબલ થાય, ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થાય, એ લોકો કેચઅપ કરી લે, એના માટે તમે કઈ સ્ટ્રેટેજી વાપરી? ફાઉન્ડેશનની અંદર મેઇનલી 4 સબ્જેક્ટ છે, બરોબર. એકાઉન્ટ, તો એકાઉન્ટનો બેઝ એમની પાસે હોય થોડો. પછી બીજો સબ્જેક્ટ આવે ક્યુએ, જેમાં એક પાર્ટ સ્ટેટનો આવે, તો સ્ટેટનું થોડુંક નોલેજ એમની પાસે હોય. અને એક સબ્જેક્ટ આવે ઇકોનોમિક્સ, તો ઇકોનોમિક્સનું પણ થોડુંક નોલેજ હોય, પણ એ બધું ગુજરાતી મીડિયમમાં હોય. એમને કન્વર્ટ કરવાનું ઇંગ્લિશમાં, બધું ઇંગ્લિશમાં આવે, એટલે બધું એક્સપ્લેનેશન ઇંગ્લિશમાં થાય, બધી બુક્સ ઇંગ્લિશમાં આવે. પણ મેં 11th-12th ઇંગ્લિશ જ સબ્જેક્ટનું ભણાવું છું, એટલે કયા લેવલનું ઇંગ્લિશ આમાં આવે છે એ મને ખ્યાલ છે અને કયા લેવલનું એ ભણીને આવ્યા છે અને એમની મેન્ટલ એબિલિટી અને મેન્ટલ કેપેસિટી શું હોય આ સમજતો આ ટાઈમે એ મને બહુ વધારે વ્યવસ્થિત આઈડિયા લાગી. એટલે મેં એમને એ જ રીતે મેન્ટલી પ્રિપેર પણ કર્યા કે આવી રીતે ધીમે ધીમે કરતાં તમને બધું એડજસ્ટ થઈ જશે. અને થોડીક રાઇટિંગ પ્રેક્ટિસ રાખવાનું મેં કીધું, બરાબર. મને ખ્યાલ જ હોય કે 10, 15, 20 દિવસે કદાચ ક્યારેક કોઈ સ્ટુડન્ટ છે એ થોડાક ડિસહાર્ટેડ થઈ જાય, થોડાક માયુસ થઈ જાય, તો
તો હું એની સાથે ઓલવેઝ રહું કે એને થોડુંક એ રીતે ગાઈડ કરતો જાઉં, થોડુંક કોન્ફિડન્સ અપાવતો જાઉં, જેથી કરીને એ ક્યારેય એના કોર્સમાં હારે નહીં કે એ હમશે નહીં હોગા, બરોબર, એવું ન થાય. બસ પર્સનલ એક સ્ટુડન્ટને પર્સનલ મેં ગાઈડ કર્યા છે, બરોબર, એક સ્ટુડન્ટને તપસ્વી ક્લાસીસમાં જેટલા પણ ફાઉન્ડેશનના સ્ટુડન્ટ ભણ્યા છે અને હમણાં કમ્પ્લીટ કરી છે એક્ઝામ, એ તમામને પર્સનલી 24/7 આઈ એમ અવેલેબલ મેં એમ કહ્યું છે, બરોબર. અને તપસ્વી ક્લાસીસ ઇઝ ઓલવેઝ અવેલેબલ ફોર ધેમ, બરોબર. આપણે જો કોર્સ કર્યો જ છે તપસ્વી ક્લાસીસમાં તો એમના મેન્ટર તરીકે અમે ઓલવેઝ એમની સાથે છીએ અને હજુ પણ એમની સાથે જ રહેવાના છે. જનરલી QA ને લઈને સ્ટુડન્ટ્સમાં ફિયર હોય છે, તમારો એ માટેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઇનિશિયલી શરૂઆતમાં જ્યારે મેં તપસ્વીમાં જોઈન કર્યું 11th-12માં, ત્યારે ભાવેશ સર અને સૂર્યા સર પાસેથી મેં સ્ટેટિસ્ટિક ભણેલું છે, એટલે ત્યારથી જ મારો બેઝ સ્ટેટિસ્ટિક અને મેથ્સમાં ક્લિયર હતો. લોજિકલ રિઝનિંગ આવે તે તો કોમન સેન્સ પરથી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, એટલે બેઝ ક્લિયર હતો, એટલે QA ટેકલ થઈ ગયું, તેમાં કશો પ્રોબ્લેમ ન આવે. તમને પણ વાંધો નહોતો આવ્યો? નહીં, કેમ કે 11th-12th તપસ્વી ક્લાસીસમાંથી કરેલું છે અને મેથ્સ સ્ટેટ ભાવેશ સર અને સૂર્યા સર એટલે પહેલેથી જ સ્ટ્રોંગ જ છે કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી, એટલે કે QAમાં કોઈ ઇશ્યુ આવેલો જ નથી. આ વખતે એવું સાંભળવા મળ્યું છે કે લોનું પેપર થોડુંક ટફ હતું, તો તમારો એક્સપિરિયન્સ એના માટે કેવો રહ્યો? લોનું આમ ટફ હતું, લેન્ધી પણ હતું, પણ રાઇટિંગ પ્રેક્ટિસ અને કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી હતી, વાંધો નતો આવ્યો, અટેમ્પ બધું થઈ જાય એવું હતું. બેયને અટેમ્પ થઈ ગયું, તમારું પણ સારું ગયું. યસ. પેપર હાર્ડ હોવા છતાં તમારા સ્ટુડન્ટ કોન્ફિડન્ટ છે અને કમ્ફર્ટેબલ પણ છે, તો એના પાછળનો શું રાઝ છે? એનો મેઇન પાર્ટ તો એક એ આવે કે સ્ટુડન્ટ્સને પેપરની બરાબર પ્રેક્ટિસ, અમે ચેપ્ટર વાઇઝ યુનિટ વાઇઝ જે પેપર્સ લીધા છે એને કારણે સ્ટુડન્ટ્સને એટ લાસ્ટ મોમેન્ટ પર એને કોન્ફિડન્સ હતો કે અમે જે આ પેપર્સ બધા અટેમ્પ કર્યા છે એના બેઝ ઉપર જ CAમાં પેપર આવશે. એટલે આ મેઇન એક પાર્ટ બચ્યો છે કે વહેલા કોર્સ પૂરો થઈ જાય અને સ્ટુડન્ટ્સને રાઇટિંગ પ્રેક્ટિસ જેટલી પણ કરાવીએ, પેપરની પ્રેક્ટિસ કરાવીએ, એનો એ બેનિફિટ મળે. અને 4 સબ્જેક્ટમાં જે લો છે ને એ નવો સબ્જેક્ટ છે સ્ટુડન્ટ્સ માટે, એટલે હકીકતમાં 11th-12th ક્લિયર કર્યા પછી એને સૌથી વધારે જો પ્રિપેરેશન કરવી પડે ને તો એ લો સબ્જેક્ટ છે. પણ એમાં એક અમારો પ્લસ પોઈન્ટ છે કે અમારા જે પ્રિતેશ સર છે ને એમણે CS ની પણ નોલેજ મુંબઈની અંદર છે ને મેં CS ઇન્ટર કરેલું છે, એટલે એક તો આપણે ફેકલ્ટી મુંબઈથી આવે એટલે એમનું ટીચિંગ બેકગ્રાઉન્ડ કે કઈ રીતે કયા પેટર્ને ટીચિંગ કરાવે એ પણ મને નોલેજ છે. અને સાથે સાથે આ જે લો સબ્જેક્ટ છે એ અત્યારે તો આ લોકોને ફાઉન્ડેશનમાં આવે, પણ મેં ઇન્ટર લેવલ સુધીનું હું ભણ્યો છું, એટલે આના એક તો ઇંગ્લિશ ભણાવું છું અને લોની લેંગ્વેજ પણ મને આ ખ્યાલ છે, એટલે બે બાજુથી હું એને હેલ્પફુલ થઈ શકું કે લોની લેંગ્વેજમાં કઈ રીતે લખવું, સ્ટ્રક્ચર વાઇઝ કઈ રીતે લખવું, એના પ્રોવિઝન્સ કેમ લખવા, એના સેક્શન કઈ રીતે યાદ રાખવા, બરોબર છે. એટલે ઓલા ટીચર તો જે પ્રોફેસર આવે છે મુંબઈથી એ તો એને ગાઈડ કરે છે, પણ સાથે સાથે હું એમની સાથે જ હોય એટલે એ મને પણ પૂછી શકે અને હું પણ એમને ગાઈડ કરું, બરોબર, કે આવી રીતે યાદ રાખી શકાય, આવી રીતે રાઇટિંગ પ્રેક્ટિસ કરી શકાય. એટલે જે રાઇટિંગ પ્રેક્ટિસ કરી છે ને એના કારણે હું કોન્ફિડન્ટ હતો કદાચ લેન્ધી પેપર બી નીકળે ને તો પણ એ લખી તો શકશે, બરોબર છે, કારણ કે રાઇટિંગ પ્રેક્ટિસ એ મેઇન પાર્ટ હતો. એટલે એક્સપર્ટની એડવાઇસ પણ હા, ક્લાસીસમાં અવેલેબલ છે. અને લોમાં કોઈ સ્ટુડન્ટે ગભરાવાની જરૂર છે જ નહીં, બરોબર, લો મેનેજેબલ જ છે. સર, જનરલી જુનાગઢની આજુબાજુના ગામડાના સ્ટુડન્ટ પણ CA કરવા આવતા હોય છે, એને એક ટાઈપનું ફિયર હોય છે કે અમે કેવી રીતે એડજસ્ટ થશું, કેવી રીતે અહીંયા CA ફાઉન્ડેશનનો કોર્સ કરશું, તો એને સપોર્ટ કરવા માટે તમે શું કરો છો? હા, તમારો ક્વેશ્ચન બરાબર છે. અમે એવા સ્ટુડન્ટ્સ માટે ખાસ ધ્યાન રાખીએ છીએ કે એમને થોડુંક હોમલી ફીલ થાય. અમારા જે ફેકલ્ટી છે બધી બહુ એમની સાથે પર્સનલી ટચમાં રહીએ છીએ અને એને બહુ ફિયર ન લાગે કે હું કોઈ મોટા શહેરમાં જાઉં છું, મોટા ઇન્સ્ટિટ્યૂટમાં જાઉં છું, તો એને અમે થોડું કમ્ફર્ટેબલ બનાવીએ છીએ કે ધીમે ધીમે એમનો ફિયર દૂર થાય અને અમારી સાથે કોમ્યુનિકેશન સારું કરી અમને પછી ક્વેશ્ચન પૂછતા થાય. શરૂઆતમાં તો શું એમને ક્વેશ્ચન પૂછતા પણ ડર લાગતો હોય, પણ અમે એને થોડું કમ્ફર્ટેબલ એટમોસ્ફિયર આપીએ. અમારો સ્ટાફ બહુ સરસ છે, ફ્રેન્ડલી, કે એમને વ્યવસ્થિત સેટ થઈ અને ગામડાના કોઈ સ્ટુડન્ટ્સ આવે તો એમને પણ વ્યવસ્થિત સેટ થઈ જાય છે તપસ્વીમાં. તમે નવા સ્ટુડન્ટ જે CA કરવા માંગે છે એને તમે શું મેસેજ દેવા માંગો છો?
જનરલી બધા સ્ટુડન્ટ જે સીએમાં એન્ટર થવા માંગતા હોય એ બધાને એવું લાગે કે સીએ ટફ છે, નહીં થાય. કોક બધાને એવું લાગતું હોય, પણ ઇઝીલી જોઈએ ને તો સીએ ટફ નથી, પણ એ માટે રાઇટ ક્લાસીસ ચૂઝ કરવું જોઈએ અને રાઇટ ગાઈડન્સ મળે ને તો સીએ મેનેજેબલ જ છે. ને એ માટે સીએમાં આપણે એમ કહીએ કે 12થમાં ને આટલા પર્સન્ટેજ આવ્યા છે તો હું સીએ કરું, એ ડઝન્ટ મેટર છે. સીએમાં એન્ટર થઈને પછી તમે જે મહેનત કરો છો એ જ તમારી રાઇટ, એ જ તમને તમારું રિઝલ્ટ બતાવી આપે છે. તમારે સીએમાં જો એન્ટર થાવ છો તો તમારે પહેલું ડિસિપ્લિન રાખવું પડે છે. ડિસિપ્લિન નહીં હશે તો આગળ પાછળ થશે, કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય, છેલ્લે રિઝલ્ટ પર એની બહુ ઇફેક્ટ દેખાશે. એટલે તમારામાં ડિસિપ્લિન હશે, હાર્ડનેસ રાખવી પડશે તો સીએ મેનેજેબલ થઈ જશે. અને રાઇટ ગાઈડન્સ એ આપણા તપસ્વી ક્લાસીસમાંથી મળી જાય છે. જો સ્ટુડન્ટ્સ તમને પણ 11th 12th કોમર્સ કર્યા પછી સીએ કરવું હોય અથવા એને રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય, સો યુ આર મોસ્ટ વેલકમ એટ તપસ્વી ક્લાસીસ. વી આર ઓલવેઝ વિથ યુ. તો મિત્રો, આજે આપણે એક પોડકાસ્ટ નથી જોયું, પણ એક સફર જોઈ છે સ્ટુડન્ટની, કે જેણે પોતાના એક્ઝામને કોન્ફિડન્સને કેવી રીતે બિલ્ડ કર્યું, એના ફિયરને કેવી રીતે સ્ટ્રેન્થમાં કન્વર્ટ કર્યું. તો માત્ર આપણે પોડકાસ્ટ નથી કર્યો, પણ એ લોકોની સફર જોઈ છે, મેન્ટરનું વિઝન જોયું છે. તો હું છું હેતલ ત્રિવેદી. ફરી મળીશું નવા એપિસોડમાં, નવી કહાની સાથે, નવી લાઈફ સાથે.